નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું એઆઈની મદદથી પ્રોફેશનલ રિઝ્યુમ કેવી રીતે બનાવી શકાય છે. અત્યાર સુધી મોસ્ટ ઓફ તમે કોઈ પણ રિઝ્યુમ બનાવો તો શું કરો છો કે કોઈ પણ તમને ફોર્મેટ મળી જાય તો એની અંદર તમે એડિટિંગ કરીને તમે આની અંદર વર્ડની અંદર બનાવી દેશો. પણ વ્યવસ્થિત પ્રોફેશનલ રિઝ્યુમ એઆઈની મદદથી હવે મોસ્ટ ઓફ બનાવતા હોય છે, તો કેવી રીતે 5 મિનિટની અંદર તમે વ્યવસ્થિત એક પ્રોફેશનલ રિઝ્યુમ બનાવી શકો છો. તો ચલો સ્ટાર્ટ કરીએ કે એઆઈથી કેવી રીતે રિઝ્યુમ બનાવી શકાય છે. તો એના માટે તમારે શું કરવાનું છે, પહેલાં ChatGPT ઓપન કરવાનું છે, chatgpt.com. એની અંદર તમારે જે છે અહીંયા પ્રોમ્પ્ટ જે આવશે, તો પ્રોમ્પ્ટની અંદર તમારે જે છે આની અંદર અહીંયા જે છે પ્રોમ્પ્ટ તમારે આની અંદર લખવાનો છે. તો અહીંયા જે છે આ રીતે પ્રોમ્પ્ટ લખવાનો છે. તો સૌ પ્રથમ કોઈ પણ જે છે તમારે આની અંદર પ્રોમ્પ્ટ લખો એટલે તમારે એને રોલ આવવું પડે. તો આના માટે એક્ટ એઝ અ સિનિયર HR recruiter and ATS resume expert. તો સૌથી પહેલાં તમારે રોલ આપવાનો છે કે તમારે એક્ટિવ રીતે કરવાનું છે કે સિનિયર HR રિક્રુટર અને ATS રિઝ્યુમ એક્સપર્ટ. પછી તમારે જે છે અહીંયા નીચે લખવાનું છે કે કઈ વસ્તુ આપણે બનાવવાની છે. તો ક્રિએટ અ પ્રોફેશનલ, પછી શું હોવું જોઈએ, મોડર્ન ATS ફ્રેન્ડલી 1 પેજ, એક પેજમાં આવે એવો રિઝ્યુમ તમારે બનાવવાનો છે. તો આપણે પહેલાં રોલ આપ્યો, પછી તમારે શું જોઈએ છે એ આપ્યું, ક્રિએટ અ પ્રોફેશનલ મોડર્ન ATS ફ્રેન્ડલી 1 પેજમાં આવી જાય એ રીતે નામ. પછી અહીંયા ડિટેલ લખવાની છે. ધારો કે અહીંયા નામ હું લખી નાખું છું. પછી બેઝિક જે ડિટેલ આવે એ તમારે અહીંયા લખવાની છે, અથવા તો તમે પાછળથી તમે લખો તો પણ ચાલે. અહીંયા બેઝિક ડિટેલ જે છે અહીંયા હું લખી નાખું છું. તો રેન્ડમલી આ રીતે તમારું જે છે નામ, પછી ડેટ ઓફ બર્થ, પછી અહીંયા એડ્રેસ જે છે એ આની અંદર લખી નાખવાનું છે. તો બેઝિક ડિટેલ છે, નામ છે, એડ્રેસ છે, આ છે. પછી કોન્ટેક્ટ ડિટેલ છે એ પણ તમારે આની અંદર લખી નાખવાની છે. આ રીતે તમારે ડિટેલમાં જે છે નામ, ડેટ ઓફ બર્થ, એડ્રેસ, કોન્ટેક્ટ નંબર લખવાનું છે. પછી ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી તમારે આની અંદર લખવાનું છે. પછી તમારે જે છે હવે અહીંમાં કરિયર ઓબ્જેક્ટ કરીને એક આવે છે, તો એની અંદર તમારે જે છે આની અંદર લખવાનું છે કરિયર ઓબ્જેક્ટિવ. એની અંદર તમે શું બનવા માગો છો એના વિશે. તો મોટિવેટેડ BCom ગ્રેજ્યુએટ વિથ 1 year, BCom ગ્રેજ્યુએટ છો, 1 year ઓફ એક્સપિરિયન્સ સિકિંગ એન્ડ જે 1 yearનો એક્સપિરિયન્સ છે, એન્ડ એકાઉન્ટ આસિસ્ટન્ટ પોઝિશન. એકાઉન્ટ આસિસ્ટન્ટની પોઝિશન માટે તમે કરવા માગો તો કેરિયર ઓબ્જેક્ટ તમારે આની અંદર લખવાનું છે. પછી એજ્યુકેશન તમારું જે છે એજ્યુકેશન અહીંયા લખવાનું છે. તો એજ્યુકેશનની અંદર આ લખી શકો છો કરિયર ઓબ્જેક્ટ, અથવા ના લખો તો પણ ચાલે. પછી એજ્યુકેશન લખવાનું છે. ધારો કે તમે BCom કરેલું છે, પછી કઈ યુનિવર્સિટીમાં કરેલું છે. ધારો કે ગુજરાત યુનિવર્સિટીમાં કરેલું છે, કયા વર્ષમાં કરેલું છે, 2025માં, અને કેટલા પર્સન્ટેજ આપ્યો તો 72%. બરાબર. આ રીતે એક આખી લાઇનમાં લખશો એટલે એ ઓટોમેટિક એ જે છે તમારું સમજી જશે. એના પછી તમારું એક્સપિરિયન્સ હોય તો એક્સપિરિયન્સ અહીંયા લખવાનું છે. તો એક્સપિરિયન્સની અંદર ઓફિસ એજ્યુકેટિવ તરીકે તમે કામ કર્યું છે, બરાબર. ધારો કે ABC કંપનીમાં, ABC એન્ટરપ્રાઇઝની અંદર કામ કરેલું છે, પ્રાઇવેટ લિમિટેડ. પછી ક્યાંથી ક્યાં સુધી કરેલું છે, બરાબર. ડિટેલમાં તમે લખવું હોય તો આ વર્ષથી આ વર્ષ સુધી તમારે જે છે કરેલું છે. તો 2025થી પ્રેઝન્ટ સુધી અહીંયા છે. તો એજ્યુકેશન, પછી એક્સપિરિયન્સ આપણે આની લખ્યો. પછી રિસ્પોન્સિબિલિટી, તમે જે છે એની અંદર શું શું કામ કરેલું છે એ લખવાનું છે. રિસ્પોન્સિબિલિટી તમારે જે છે તો MS ઓફિસ વર્ક કરેલું છે, પછી ડોક્યુમેન્ટેશન કરેલું છે, પછી એક્સેલના રિપોર્ટ તમે બનાવેલા છે, પછી કસ્ટમર સપોર્ટ કરેલો છે, પછી બેઝિક ટેલી જે છે એકાઉન્ટિંગ કરેલું છે, અને ઓફિસ એડમિનિસ્ટ્રેશન. તો તમે જે પણ કામ કરેલું હોય એ તમે આની અંદર લખી શકો છો. પછી આવે છે તમારી સ્કિલ. તમારી સ્કિલ શું છે એ લખવાની છે. તો તમારી સ્કિલની અંદર ધારો કે MS ઓફિસ તમને ફાવે છે,
પછી ગૂગલ સીટ્સ તમને સારી રીતે ફાવે છે, ટેલી પ્રાઇમ સારું ફાવે છે, પછી ચેટ જીપીટી ફાવે છે, બરાબર. પછી ગૂગલ જીમિનાઈ ફાવે છે, પછી કેનવા પણ આવડે છે, પછી જોહો એકાઉન્ટિંગ આવડે છે. તો જે પણ તમને જે છે આની અંદર આવડે છે, ઓકે. પ્રોબ્લેમ સોલ્વિંગ પણ તમારી એક સ્કિલ છે, ટીમ વર્ક પણ સ્કિલ છે. તો તમારી જે પણ સ્કિલ હોય એ તમે આની અંદર લખી શકો છો, બરાબર. આપણે ડિટેલમાં બહુ વધારે થઈ જાય તો ગૂગલ સીટ આપણે નીકાળી દઈએ છીએ. ટેલિપ્રાઇમ, ચેટ જીપીટી, જેમિનાઈ, કેનવા, જોહો એકાઉન્ટિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ આ રીતે છે. પછી લેંગ્વેજ તમારે જે છે લાસ્ટમાં આપણે લખી નાખીએ લેંગ્વેજ કઈ કઈ આવડે છે. તો ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ, બરાબર. તો આ રીતે લખી નાખીશું. અને લાસ્ટમાં તમારે જે છે આના મદદથી તમારે જે છે કેવી રીતે વ્યવસ્થિત રિઝ્યુમ બનાવવો છે એના વિશે ડિટેલમાં શોર્ટમાં લખી શકો. ના લખો તો પણ ચાલે, લખવું તો લખી શકો. તો ક્રિએટ અ ક્લીન ATS ફ્રેન્ડલી રિઝ્યુમ વિથ અ પ્રોફેશનલ સમરી. પ્રોફેશનલ સમરી સાથે કમ્પ્લીટ આની અંદર આવે. એની અંદર એજ્યુકેશન જે છે, એક્સપિરિયન્સ છે, સ્કિલ્સ છે, એ રીતે એચિવમેન્ટ્સ છે એન્ડ લેંગ્વેજ સેક્શન આની અંદર આવવું જોઈએ, બરાબર. પછી યુઝ સ્ટ્રોંગ એક્શન વર્બ્સ એન્ડ રિક્રુટર ફ્રેન્ડલી ફોર્મેટિંગ, બરાબર. ફોર્મેટિંગ કેવું હોવું જોઈએ? કમ્પ્લીટ જે છે આની અંદર સ્ટ્રોંગ એક્શન વર્બ અને રિક્રુટર ફ્રેન્ડલી આની અંદર આવવું જોઈએ. તો રિક્રુટર ફ્રેન્ડલી. તો આ રીતે તમારે પ્રોમ્પ્ટ આની અંદર લખવાનું છે. આપણે ડિસ્ક્રિપ્શનમાં આના માટેનું ડિટેલમાં આની અંદર આપેલું જ હશે, તો તમે ત્યાંથી કોપી પેસ્ટ કરી શકો. તો આપણે આની અંદર શું શું લખ્યું? પહેલાં રોલ આપ્યો, પછી શું જોઈએ છે એ લખ્યું, પછી ડિટેલ લખી, નામ છે, ડેટ ઓફ બર્થ છે, કોન્ટેક્ટ છે, ઈમેલ આઈડી છે, પછી કરિયર ઓબ્જેક્ટિવ છે, એજ્યુકેશન શું છે, એક્સપિરિયન્સ, રિસ્પોન્સિબિલિટી, પછી સ્કિલ કઈ કઈ છે, લેંગ્વેજ કઈ આવડે છે, અને લાસ્ટમાં લખ્યું ક્રિએટ અ ક્લીન ATS ફ્રેન્ડલી રિઝ્યુમ તમે બનાવો. એક્સપિરિયન્સ, એમાં અચીવમેન્ટ, એ રીતે અલગ અલગ આની અંદર આવવું જોઈએ. અને સ્ટ્રોંગ એક્શન વર્બ અને રિક્રુટર ફ્રેન્ડલી ફોર્મેટિંગ તમારે આપવાનું છે. અને આના પછી તમે એન્ટર કરશો એટલે ઓટોમેટિક તમારું જે છે કમ્પ્લીટ આ રીતે કમ્પ્લીટ રિઝ્યુમ અહીંયા બનાવીને આવી જશે. તો આ રીતે આ કમ્પ્લીટ આવી ગયું છે. હવે આ રિઝ્યુમને હવે અહીંયા ડાયરેક્ટ જ અહીંયા ઓપ્શન ડાઉનલોડ આવે છે. એમાં ડાઉનલોડ ઓપ્શનની અંદર બે ઓપ્શન અહીંયા આવશે. વર્ડમાં પણ લઈ શકો છો અને PDF ફાઇલ પણ ડાયરેક્ટ આની અંદર કરી શકો છો. જો કંઈ ચેન્જ કરવું હોય તો તમે વર્ડમાં પણ કરી શકો છો. તો આ રીતે અહીંયા આવી ગયું છે પ્રિયા પટેલ, એડ્રેસ, ઈમેલ આઈડી, સમરી અહીંયા આવી ગઈ છે, એજ્યુકેશન આવી ગયું, એક્સપિરિયન્સ આવી ગયું. તો આ કમ્પ્લીટ આની અંદર એચિવમેન્ટ આ રીતે આની અંદર આવી ગયું છે. તો અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરી કરશો એટલે આ રીતે PDF ડાયરેક્ટ આની અંદર બની જશે. તો આ રીતે PDF 2 પેજનું આવે છે. ઇન કેસ તમારે આ રીતે વ્યવસ્થિતની પણ વર્ડમાં જોઈતું હોય તો તમે વર્ડની અંદર પણ લઈ શકો છો કે આને જે છે રિઝ્યુમને ડાયરેક્ટ સિમ્પલ અહીંયાથી કોપી કરી દો. પછી તમારે જે છે અહીંયા વર્ડ ડાયરેક્ટ જે છે અહીંયા વર્ડ સર્ચ કરો એટલે અહીંયા વર્ડ ખુલી જશે અને એની અંદર શું કરી નાખો, પેસ્ટ કરીને તમારી રીતે આની અંદર ફોર્મેટિંગ જેટલું કરવું હોય એટલે તમે આની અંદર કરી શકો છો. તો આપણે આની અંદર જે છે આની અંદર માર્જિન થોડું ઓછું કરીને આ રીતે પેસ્ટ કરી દઈએ છીએ તો કમ્પ્લીટ આ રીતે રિઝ્યુમ આની અંદર આવી જશે. તો આ 2 પેજમાં આની અંદર આવે છે કારણ કે સ્કિલને બધું ડિટેલમાં લખ્યું છે એટલે 2 પેજમાં છે. તમે અમુક વસ્તુ આની અંદર જે જરૂર વગરની હોય નીકાળીને તમે 1 પેજમાં કરવું હોય તો આની અંદર કરી શકો છો. તો આ રીતે તમારો કમ્પ્લીટ પ્રોફેશનલ રિઝ્યુમ આવી ગયું છે કે અહીંયા નામ, એડ્રેસ સાથે આવી ગયું, પ્રોફેશનલ સમરી અહીંયા આવી ગયું, પછી કોર સ્કિલ કઈ છે અહીંયા ડિટેલમાં આવી ગયું, એના પછી પ્રોફેશનલ એક્સપિરિયન્સ જ્યાં હોય તો એ આવશે, કી રિસ્પોન્સિબિલિટી બનાવીને ઓટોમેટિક આની અંદર આપી દીધી, પછી એજ્યુકેશનમાં તમે જે કર્યું હતું એ પ્રમાણે આની અંદર આવ્યું, એચિવમેન્ટ આની અંદર અહીંયા આવી ગયું છે, પછી લેંગ્વેજ જે છે તમારી જે છે લેંગ્વેજ ગુજરાતી નેટિવ છે, હિન્દી, એ રીતે કમ્પ્લીટ આની અંદર આવી ગયું છે. તો આ રીતે લાસ્ટમાં સિગ્નેચર એડ કરવી તો એ કરીને તમે જે છે આ રીતે કમ્પ્લીટ બનાવી શકો છો. તો એઆઈની મદદથી કમ્પ્લીટ એક પ્રોફેશનલ રિઝ્યુમ તમે આની અંદર બનાવી શકો છો જેથી કરી અને જોબમાં મેળવવા માટે એક અલગ જ તમારું રિઝ્યુમ જે છે એટ્રેક્ટિવ પોઈન્ટની અંદરથી અને એક ATS ફ્રેન્ડલી આની અંદર રિઝ્યુમ તમે બનાવી શકો છો. આ વિડીયોને પસંદ આવે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.